પોપટના એનાથી પછી રામુ પોપટને જ્યારે માટલી માંડી ત્યારે તું મારી સાંભળતા એમ મને ફોનમાં બોલ્યો, મારી સાંભળતા બોલ્યો કે કમા ધૂળાએ મારો વ્યવહાર બંધ કરાવ્યો છે, મારા લુગડા અટકાવ્યા છે રામુ પોપટની માટલી લે જતા. તો જેથી કમા ધૂળાનો હવે ક્યારેક વારો આવે તારે વાત, તારે હું વેર વાળ્યા વગરનો નહીં રહું. તું વેર વાળવા તું આ બાલપંથમાં પેઢી નાખીને તે વેર વાળવા હાટું થઈને આગેવાનને મેમર તું બન્યો, વેર વાળવા હાટું થઈને કાનૂન આવે તોય વેર વાળવાનું, તને કોઈ કાનૂન અડે તને કોઈ કહે તો તારે વેર વાળવાનું, અને કોઈ ન્યાયના વાતથી તને કોઈ કાનૂન અડે તોય તારે વેર વાળવાનું, ન્યાય કરે તો તારો કોઈ ન્યાય કરવા જાય એને તારે વેર વાળવાનું. એટલે તું વેર વાળવા હાટું મેમર થયો. અને જો તું એ કમા ધોળાને એમ ન બોલ્યો હો કે દીકરા પાછો ન બોલતો હોય જયંતીડા, તું એમ ન બોલ્યો હો કે જેથી કમા ધોળા જેથી મારી ઝપટમાં આવે તેથી વાત ન બોલ્યો તો તારી બાઈડીનો ઘાઘરો, તારી બાઈડી મારી બાઈડી નહીં, મારી બાઈડી તારે વાજળી જાય થાય એટલે તારે બહુ ન અસર પડે. તારી બાઈડીનો ઘાઘરો તું નાતે કરીને ઉપાડી લે, 50,000 રૂપિયા મારું ખાવાનું ખાવું. કેટલું? 50,000 નો ખાવાનું ખાવું તો મારા મોઢે તારી રાનના શેઠાઓ હોય. અને જો તું ન બોલ્યો તો તું એક વખત તું તારી બાઈડીનું ઘાઘરું ઉપાડ લે, 50,000 રૂપિયા ખાવાનું ખાવું. બરાબર? એટલે તું વેર વાળવા રહ્યો કા ભાલમાન ખરા પાટમાં દીકરા.